વાવ થરાદમાં ચૌધરી સમાજે રબારી સમાજ પાસે દીકરી પરત આપવા માંગ કરી। 2024માં રબારી સમાજનો યુવક ચૌધરી સમાજની દીકરીને ભગાડી ગયો હતો। સમગ્ર મામલે ભાભરના રૂની ગામે ચૌધરી સમાજની બેઠક મળી। જેમ કિંજલ રબારી ઘરે પરત ફરી તેમ ચૌધરી સમાજની દીકરી પણ પરત આવે તેવી માંગ કરાઈ છે। 18 માર્ચે ભાભરના રૂની ગામે ચૌધરી સમાજના સંમેલનનું આયોજન કરાયું। દીકરીને પરત લાવવા માટેની ચર્ચા વિચારણા કરવા સંમેલન યોજાશે। સોશિયલ મીડિયામાં દીકરીના માતા પિતાએ દીકરી પરત આપવા અપીલ કરી છે। દીકરીના પરિવારે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાનો પણ આક્ષેપ છે। મારી છોડીને લઈને ભાગ્યો છે તો અમે પોલીસ થાણામાં ફરિયાદ નોંધાવી પણ સંખ્યા અરજી નથી, કોઈ એફઆઈઆર મારી કોઈ ફાડી નથી। અમે ઘણા લઈ થાણે પણ કોઈ આ બાબતનો નિકાલ આવ્યો નથી। હવે શું માંગણી છે તમારી? અમારી એવી માંગણી છે કે અમારી સમાજ રબારી સમાજ થઈ અને ગામ વસ્તી બધા થઈ આખી સહટ ગામની સમાજ બધી થઈ અમારી વિનંતી છે કે મારી છોડી ખરી લાવી દો। આજે રૂડી ગામે વેદનાને લીધે ચૌધરી સમાજના યુવાનો મોટી સંખ્યાની અંદર મળેલા છે। આ અમારી વેદના છે કારણ કે દીકરીઓ જે ભાગીને ભાગુડું સાથે જતી રહી છે એના અનુસંધાને આજે મળેલા છે। આજે રૂની ગામની દીકરી એક રબારીના યુવાન સાથે ભાગી ગયેલી છે 1 વર્ષથી, હજી સુધી પાછી આપેલી નથી। આવતા સમયની અંદર રૂની મુકામે મોટી સંખ્યાની અંદર ચૌધરી સમાજના તમામ યુવાનો વડીલો એક મીટિંગનું આયોજન રાખેલું છે। આવતા સમયની અંદર આ દીકરીને જો પાછી નહીં આપે તો આગળની રણનીતિ પણ કરવા માટે આખો સમાજ એકઠો થઈ અને જે નિર્ણય મીટિંગની અંદર લે એ અમે સ્વીકારવા માટે સમર્થન આપીશું।